હવે એને $60 વેચી, પરંતુ એ સારા ઇમ્પોર્ટર હતા કે જેની પડતર $10 છે, એ $12 વેચવા જશે. હવે એ વેચી નથી શકતો. કા એડવાન્સમાં ધંધો કરો, કા એલસીમાં ધંધો કરો, અને કા ઈસીજીસીની પોલિસી લઈને ધંધો કરો. જે પૈસાથી ક્યારેય ખુશાલી નથી આવતી. સિરામિક ઉદ્યોગ મહદઅંશે ગ્રીન એનર્જી તરફ ડાયવર્ટ થઈ રહ્યો છે. આજે એક કામ ઓટોમેશન કરવાથી ₹10 કોસ્ટ આવતી હોય અને કારીગરોને ₹11 દેવા પડતા હોય, તો આપણી એક નૈતિક ફરજ છે કે ₹11 એ કારીગરોને દે, કારણ કે એ અર્થતંત્રમાં જશે. મોરબીએ જે પ્રમાણમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં સિરામિક ઉદ્યોગમાં જે રીતે કામ કર્યું, આવો આ ક્લસ્ટરને કરેલા કાર્યો જોવો. વડીલને શું કરવું એ નવી ટીમને ખબર છે, યંગ જનરેશનને શું ના કરવું એ વડીલને ખબર છે. તો એક વડીલ જો મોનિટરિંગ કરતા હશે તો એ ઇન્ડસ્ટ્રીઝનું આખું કલ્ચર જે છે તે પોઝિટિવ રહેશે. સાચું. રાષ્ટ્રભાવના, રાષ્ટ્રભક્તિ, વડાપ્રધાનનું વિઝન આવું બધું આવ્યું ને, એટલે મને એક વસ્તુ પૂછવાની એ ઈચ્છા થાય, ભવિષ્યની અંદર રાજકારણની અંદર ટિકિટ બિકિટ લઈને ધારાસભ્ય, સંસદ કે એ લાઈનમાં આવશે? રાજકારણમાં આવું એ મોરબીના ઘણા ઉદ્યોગકારો પ્રયત્ન કરી ચૂક્યા છે. આ કોઈ સિરામિક ટ્રેડ એનું પ્લેટફોર્મ નથી. એને રાજકારણમાં આવવું હોય તો એ કોઈ પણ પક્ષ સાથે જોડાઈને સામાજિક એ પક્ષના વિચારો સાથે જોડાઈને પક્ષનું કામ કરશે તો 100% એમાં વધુ આગળ જઈ શકે. હા, રાજકારણમાં જવું તે પણ ખરાબ નથી. એટલે રાજકારણમાં સારા લોકો આવશે તો દેશની અંદર વધુ સારું કામ થવાનું છે. નિલેશભાઈ આવશે ભવિષ્યમાં? મારો કોઈ એજન્ડા રાજકારણનો નથી. હા, ઉદ્યોગના હિત માટે શું કરી શકાય, અને એક વ્યક્તિગત જવાબદારી છે, ભારતના દરેક નાગરિકની જવાબદારી છે. તમે આજે મીડિયા તરીકે છો તો તમારી નૈતિક ફરજ છે મીડિયા તરીકે સમાજની ચાલતી પ્રવૃત્તિ, રાજકીય પ્રવૃત્તિ, લોકોની પ્રવૃત્તિ, જે ખરાબ વસ્તુ થઈ રહી છે એને કેમ રોકવી અને સારી વાતોને કેમ આગળ લઈ જવી, તો આ એક તમારી નૈતિક ફરજ છે. ઘણા મીડિયાવાળા પણ રાજકારણમાં આવ્યા છે. આ પ્રશ્ન હું તમને પૂછું કે તમે રાજકારણમાં આવશો તો આ જવાબ તમારી પાસે પણ નહીં હોય. પરંતુ એક દેશના આપણે જ્યાં છીએ એ જવાબદારી નિભાવી, અને ખાલી રાજકારણથી જ રાષ્ટ્રનું કામ થાય એવું નથી. તમે કારીગર હોય તો તમે સારામાં સારી જે કંપનીમાં હોય, કર્મચારી હોય તો જે સંસ્થા સાથે હોય તેનું સારામાં સારું કામ કરીને રાષ્ટ્રભાવ તમે એ રાષ્ટ્રભાવ જાહેર પણ ન કરો પણ તમે કરી શકો. એ રીતે આપણે જ્યાં છે ત્યાં સારામાં સારું કામ કરીએ અને લોકોમાં અને સમાજમાં અને દેશ માટે જે પણ કરી શકીએ એ રાજકારણમાં હોવું અને ના હોવું એના કરતાં વ્યક્તિગત જવાબદારી છે એ સમજીને આગળ વધીએ. ઓકે, એની સાથોસાથ મારે ખાસ એ પણ પૂછવું છે કે આ બધી આંતરિક બેલેન્સ શીટની કે આ રીતે કરવું જોઈએ કે ભવિષ્યમાં આ વસ્તુ ઉપર આગળ વધશે તો ઉદ્યોગકારોને વાંધો નહીં આવે. એક વાસ્તવિકતા એ પણ છે કે છેલ્લા લગભગ એવું કહેવાય છે કે 2-3 વર્ષના ગાળાની અંદર આપણે એક્સપોર્ટની અંદર એક સ્થાયી ધંધો થઈ ગયો છે કે આટલું વેચાય છે, આ કન્ટેનર આટલા કન્ટ્રીમાં જાય છે, એટલે એક સ્ટેબલ રકમ ઉપર એક્ઝામ્પલ તરીકે 20,000 કરોડ કે 21,000 કરોડની આજુબાજુ આપણું એક્સપોર્ટ સ્ટેબલ થઈ ગયું, જે છેલ્લા 2 કે 3 વર્ષની કે 4 વર્ષના ગાળાની અંદર આટલું સ્ટેબલ રહ્યું છે. તો જે ટકાવારી પ્રમાણે એક્સપોર્ટ ગ્રોથ થવું જોઈએ, એમાં શું અડચણ આવે છે કે જે આપણે ફેસ કરીશું ભવિષ્યની અંદર? તો એ 2,000 કરોડમાંથી 50,000 કરોડ સુધી આપણે પહોંચી શકશું કે 70,000 કરોડ કે 1 લાખ કરોડ સુધી આપણે આ ઇન્ડસ્ટ્રીને એક્સપોર્ટ લેવલ ઉપર ગ્રો કરી શકશું? છેલ્લા 2 વર્ષથી આ એક્સપોર્ટનું જે આપણું આંકડો રહ્યો એ 20,000 થી 22,000 કરોડની વચ્ચે રહે છે. એમાં 3-4 મુખ્ય કારણો છે. પહેલું કારણ, આપણું જે સૌથી મોટા માર્કેટ હતા યુએસની અંદર વાત કરીએ તો એમને એન્ટી ડમ્પિંગ પ્રક્રિયા ચાલુ કરી, વિયેતનામે એન્ટી ડમ્પિંગ પ્રક્રિયા ચાલુ કરી, મેક્સિકોએ એન્ટી ડમ્પિંગની પ્રક્રિયા હમણાં જ ચાલુ કરી. તો જ્યારે કોઈ પણ દેશ એન્ટી ડમ્પિંગની નોટિફિકેશન કાઢે ત્યારબાદ જ્યાં સુધી એ ડ્યુટીની ટકાવારી નક્કી ન થાય ત્યાં સુધી એક્સપોર્ટ ઓછું થતું હોય છે. એનું મુખ્ય કારણ છે કે
જ્યારે એકવાર પ્રોસેસ ચાલુ થાય પછી જે તે સરકાર ત્યાં કસ્ટમમાં ઇમ્પોર્ટર પાસે બોન્ડ સાઇન કરાવતી હોય કે જે ડ્યુટી આવશે એ હું આપવા તૈયાર છું અને ગેરંટી લેતી હોય છે. એટલે ઇમ્પોર્ટર રિસ્ક ના લે, કારણ કે કઈ ડ્યુટી આવશે એ નક્કી ના હોય. એટલે એ શોર્ટ ટર્મ માટે ઘટતું હોય અને જે એમની પાસે સ્ટોક હોય એ ઓછો કરતા હોય. બરાબર. અને આ અત્યાર સુધી થઈ જ રહ્યું છે. એટલે એના કારણે બી પ્રેશર આવ્યું છે. સાથોસાથ જે કોસ્ટ આપણી ઘટી, માનો કે પહેલાં ડોમેસ્ટિક માર્કેટની વાત કરી, જે પ્રોડક્ટ 5 વર્ષ પહેલાં 30 રૂપિયામાં વેચાતી હતી એ 25 રૂપિયામાં પહોંચી. એટલે 20% કે 15% આપણો પ્રાઇસ કટ થઈ. એમાં 2-3 કારણો છે. ગેસના ભાવ પણ હમણાં ઘટ્યા હતા વચ્ચે, ફ્યુલ કોસ્ટ ઘટી, સાથોસાથ આપણે ક્વોલિટી જે કહી શકાય કે આપણે એક એક્સપર્ટાઇઝ આવી કે આપણી પ્રોડક્ટમાં રિઝલ્ટ કેમ સારું આવે, ઝીરો ડિફેક્ટ જે કહીએ, ઓછામાં ઓછું રિજેક્શન આવે. એના કારણે આપણી કોસ્ટ પણ ક્યાંય ને ક્યાંય ડાઉન થઈ અને આપણા હરીફાઈના કારણે નફા પણ ડાઉન થયા. આના કારણે જે ભાવ ઘટ્યા, તો આજે માનો કે 15-20% કોસ્ટ જો ભાવ ઘટ્યા હોય તો એ 15%-20%નો ગ્રોથ દેખાતો નથી, પરંતુ ક્વોન્ટિટીની અંદર તો છે જ. બરાબર. બરોબર છે. એવું લાગે કે આપણે સ્ટક થઈ ગયા. તો હવે આના માટે શું કરવું? તો ખાસ કરીને ક્વોલિટી ઉપર કામ કરવું પડશે. સૌથી મોટી જો સમસ્યા હોય તો આજે ઓપન ક્રેડિટ. આજે વૈશ્વિક માર્કેટમાં ચાઇના પાસેથી આપણે ઘણું શીખ્યા, પણ આ શીખવાનું ભૂલી ગયા કે બાકીમાં નહીં વેચે, ક્રેડિટમાં નહીં દઈએ. અને ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમો છે. આજે તમે ECGC કરાવો તો હમણાં જ આપણે ક્લાસીસ પણ હતા મોરબીમાં, એમનો સેમિનાર પણ હતો. તો ભાઈ આપણે કાંઈ પણ એક્સપોર્ટ કરીએ તો એની પોલિસી લો અને જે પણ તમારું પેમેન્ટ ના આવે તો 80% રકમ ECGC એના પોલિસી હોલ્ડરને આપતી હોય છે, તો એનો લાભ લો. હાવ ઓપન ક્રેડિટને આપવાનું મોરબીએ સદંતર બંધ કરવું જોઈએ. શા માટે બંધ કરવું જોઈએ? ફક્ત પૈસા ડૂબે છે એ નહીં, એક બીજું પણ મોટું કારણ છે કે જે ઇમ્પોર્ટર હોય, આજે સમજી લો કે 10 વર્ષ પહેલાં જોર્ડનની અંદર ટોપ જે ઇમ્પોર્ટર હતા એ ઇન્ડિયાથી માલ લેતા. હવે ત્યાં કોઈ 2 જ ઇમ્પોર્ટર કે એક ઇમ્પોર્ટર ચીટર આવી ગયો કે જેને ગામને પૈસા નથી દેવા, અને એ ઇન્ડિયાથી આ ફેક્ટરીમાંથી એક ફેક્ટરીમાંથી માલ લીધો, ત્યાં લઈ ગયો, એની પડતર $10 છે, એને $7 વેચી નાખી, કારણ કે એને તો વકરો એટલો નફો. હવે એને $7 વેચી, પરંતુ જે સારા ઇમ્પોર્ટર હતા કે જેની પડતર $10 છે એ $12 વેચવા જશે. હવે એ વેચી નથી શકતો આની સામે કોમ્પિટિશનમાં ટકવા. એટલે શું થશે? ઓલાને પ્રાઇસ ઘટાડવા પડશે. હવે એ પ્રાઇસ ઘટાડવા માટે મોરબીમાં પ્રેશર કરશે કે ભાવ ઘટાડો, હું વેચી નથી શકતો, આપણે ભાવ ઘટાડી દેશું. આ જે રિવર્સ સાયકલ છે તેને બંધ કરવી જોશે. સારા વેપારીઓને એડવાન્સમાં જો આપણે ધંધો કરશું તો જે ઇમ્પોર્ટર છે, જેમની પાસે ઇન્વેસ્ટમેન્ટની કેપેસિટી છે, અથવા તો જેને પૈસા દઈને માલ લેવો, આ લોકો વેચશે, એ ટકશે, અને એ ટકશે તો નફો લઈને જ કામ કરશે, તો એ ભાવ ઘટાડવા નહીં આવે. તો જો આપણે આગળ હજુ માર્કેટને મોટું કરવું હોય તો જે કચરો છે એને સાફ કરવો પડશે. અને એ જો મોરબીના ઉદ્યોગકારો સાથે મળી અને નક્કી કરે તો 100% આમાં આપણે કચરો સાફ કરી શકીએ તેમ છીએ. અને ફક્ત એક જ વસ્તુ કરવાની જરૂર છે, કાં એડવાન્સમાં ધંધો કરો, કાં LCમાં ધંધો કરો, અને કાં ECGCની પોલિસી લઈને ધંધો કરો, જેથી કરીને એડવાન્સ પૈસા આવી ગયા તો જે વેપારી છે કે જેને નફો કરીને વેચવો એ જ રહેશે. LC એ જ બેંક એની જ ખુલશે કે જે વેપારી સ્ટાન્ડર્ડ હોય, અને ECGCની પોલિસી એવી જ કંપનીઓની ખુલશે કે જે ત્યાં એના ગ્રેડ સારા હોય. તેમ છતાં કદાચ પેમેન્ટ ના આવે તો ECGC એ કંપનીને બ્લેકલિસ્ટ કરશે. એટલે એક કોઈ કંપનીનું પેમેન્ટ ફસાય નહીં, પછી એની પોલિસી ECGC બીજાને નહીં આપે, તો બીજો એમાંથી ફ્રોડ થતો અટકશે. એટલે ઉદ્યોગકારોને 3 વસ્તુ પર કામ કરવાની જરૂર છે. પોતે નવી પ્રોડક્ટ બનાવે, નવા માર્કેટમાં, વૈશ્વિક માર્કેટમાં જાય, અને જે પણ ધંધો કરીએ એ કાં એડવાન્સ, કાં LC અથવા તો ECGC કરી
અને જો આપણે ધંધામાં આગળ વધશું તો આવનાર સમયમાં હું માનું છું ત્યાં સુધી એક્સપોર્ટ પણ આપણું વધશે અને સારા વેપારીઓ જે છે તેનો વેપાર વધશે અને નવા માર્કેટમાં જાશું તો પણ આપણો વેપાર વધશે. તો આ રસ્તે આગળ વધવું જોઈએ. વેપાર વધશે, પૈસા કમાશું, સમૃદ્ધ થાશું, પણ સામાજિક અને પારિવારિક મૂલ્યો નેવે મુકાઈ જશે શું થશે? એક્ઝામ્પલ તરીકે અત્યારે કોઈ જોમમાં ફોર્મમાં કોલેજ પૂરું કરીને સીધા જ ચાલો સિરામિકની અંદર જોઈન્ટ થયા, રાત દી કામ કરે, ના પરિવાર ઉપર ધ્યાન દઈ શકે, ના ઘરની જે સામાજિક કે પારિવારિક જવાબદારીઓ પોતાના પર આવતી હોય ના એ મેન્ટેન થઈ શકે, તો આવનારા ભવિષ્યની અંદર સામાજિક પ્રશ્નો બહુ વધારે ઊભા થાય છે. આપ એક સામાજિક અગ્રણી પણ છો, અલગ અલગ સામાજિક કાર્યક્રમોના સ્ટેજો પર, સામાજિક સંસ્થાઓમાં પણ તમે જોડાયેલા છો. તો એક ઉદ્યોગકાર જે યંગસ્ટર બનવા માગે છે એને આવનારા સમયની અંદર એક સામાજિક અને પારિવારિક જીવન અને એક આ ઉદ્યોગપતિની વ્યાપારિક પોતાની જવાબદારીઓ, આ બંનેને બેલેન્સ કરવું કેટલું અગત્યનું રહેશે? એક જવાબદારીવાળું રહેશે કે ના પૈસો કમાવ્યો એટલે પરિવાર સુખ થઈ જશે? રવિભાઈ, ખરેખર તમે જે વિષય લીધો એ આમ જોઈએ ને તો એ હું કાંઈ વસ્તુ કહું એના આધારે પરિવર્તન નથી આવવાનું. શરૂઆત કરવી પડશે વડીલોએ. સાચું. આજે ફક્ત પૈસા કે ધન ઉત્પાદન મતલબ પૈસાથી ક્યારેય ખુશાલી નથી આવતી. તમારી માનસિક સ્ટેબિલિટી, પારિવારિક મૂલ્યો અને સામાજિક જીવન, આજે માનવ રહ્યો ને એ સામાજિક છે. આજે તમે ગમે એટલા રૂપિયા આપીને તમે કોઈને કહો કે તમારે આ જંગલમાં રહેવાનું અથવા દરિયામાં રહેવાનું, તું દુનિયાનો રિચેસ્ટમાં રિચેસ્ટ પર્સન, તને કોઈ મળવા નહીં આવે, તારે જોઈ એવો બંગલો બનાવી દેશું, તને બધી વસ્તુ અહીં આવી જશે, તું કોઈ માણસને નહીં મળી શક, તો એ નહીં રહી શકે. એટલે આ માનવ એક સામાજિક પ્રાણી છે અને વડીલોએ ખાસ કરીને આ ભાવના ક્યાંથી આવશે? પહેલાં તો સ્વથી ચાલુ થશે કે ભાઈ હું મારા મા બાપ સાથે બેસું, મારા વડીલો સાથે બેસું, હું મારા બાળકો સાથે બેસું, એ સમય કાઢું. સમય હોય જ છે, સમયને મેનેજ કરવો પડે. સમય નથી આ વાતમાં હું તદ્દન માનતો નથી, કારણ કે આપણે મહત્વ કેને આપીએ છીએ ને એ અગત્યનું છે. આજે કોઈ 10 કન્ટેનર લેનાર કસ્ટમર તમારી પાસે રાજકોટ અથવા અમદાવાદ આવે છે તો તમારી પાસે સમય છે એને લેવા જવાનો, એની સાથે ભોજન લેવાનો, એને હોટલે મૂકવાનો. પરંતુ તમારા જ પરિવારનો કોઈ એવો પ્રસંગ હોય તેમાં જો તમને સમય નથી, મતલબ તમે પ્રાયોરિટી અલગ આપી છે. આને જો બેલેન્સ કરો તો હું નથી માનતો કે કોઈ અઘરું હોય. અને જો કોઈ ઉદ્યોગકાર નવરો નથી થતો તો એને આત્મમંથન કરવાની જરૂર છે. કારણ કે જો સવારથી સાંજ સુધી એ ફક્ત ધંધામાં જ જો વ્યસ્ત હોય અને નવરો ન થઈ શકતો હોય તો સમથિંગ રોંગ. આપણે આપણા ભાગીદારો ઉપર ભરોસો કરવો પડશે, આપણી ટીમ ઉપર ભરોસો કરવો પડશે, ભરોસો કેળવવો પડશે, વિશ્વાસ મૂકવો પડશે અને એક ટીમ તરીકે જો કામ કરશો તો તમારી પાસે એ સમય વધશે. જે તમારા બાળકો સાથે તમે વિતાવી શકશો, તમારા મિત્રો સર્કલ સાથે વિતાવી શકશો, સાથે સાથે વડીલો સાથે તમે એ સમય આપી શકશો. એટલે સાંજે હું તો ખાસ ઉદ્યોગકારોને અને યુવાનોને આગ્રહ કરું, એક પણ દિવસ એવો ન જવો જોઈએ કે તમે તમારા મમ્મી પપ્પા, તમે અને બાળકો અડધી કલાક સાથે ના બેઠા હોય. આ જેથી ચૂક્યા ત્યારે તમે બધું જ ચૂકી જશો. એટલે એ પણ બેલેન્સ કરવું જોઈએ. સાથોસાથ કમાણી ફક્ત સમય આપશો કે સમય ફેક્ટરી જ રહેશો એના ઉપર નથી થવાની. તમારા જો પ્લાનિંગ હશે તો એ કમાણી મેન્ટેન રહેશે. હું એવું બી નથી કહેતો કે રખડા રાખો, પરંતુ તમારા જીવનને તમારે એક સ્વ માટે, જનરલી આપણે શું કરતા ઉદ્યોગ માટે સમય આપીએ, ધંધા માટે આપો, બીજો તમારા પરિવાર માટે આપો,
સામાજિક આપો અને સ્વ માટે પણ આપો. સાચું. જનરલી આપણે પહેલું સ્ટેપ કરીએ, કદાચ બીજું કરીએ, ત્રીજું પોગી જાય, ત્રીજે બહુ ઓછા પહોંચે, ચોથાએ પહોંચતા જ નથી, બહુ ઓછા પહોંચે. એટલે પોતાના માટે પણ સમય કાઢો, પરિવાર માટે પણ કાઢો, એક સામાજિક સમરસતા એટલે સામાજિક માટે કાઢો. હા, ધર્મ, મંદિરે જવું, હા, વિચારોની જે પણ વાતો થતી હોય ત્યાં સાંભળવી, એ સંસ્કારોમાં તમે બેસશો તો સંતાનો બેસશે. સાચું. તો આ બધી જો બેલેન્સ હશે તો મેં ઘણા પરિવાર મોરબીમાં જોયા છે કે જે ધંધો પણ સારો કરે છે, સારું કમાય છે, સામાજિક પણ એ લોકો આગળ છે, એ પારિવારિક મૂલ્યો પણ એના બહુ સારા છે અને એ સારી રીતે જીવી રહ્યા છે. હાથી પગા જેવું છે. જો એક જ પગ જો વિકાસ કરે અને ખાલી જો ધંધો અને પૈસામાં જ જો વિકાસ થયો, એક પગ તમારો જાડો થઈ જાય અને કેવો ને એવો રીતે એને હાથી પગો કહેવાય. એ મજબૂતાઈનું પ્રતીક નથી. એમ ગાડીના જે 4 વ્હીલ છે એમાં ચારેય વ્હીલ સરખા હોવા જોઈએ. એમ જીવનના આ 4 ભાગને જો ધંધો, સામાજિક, પારિવારિક અને સ્વ માટે જો બેલેન્સ રાખશું અને અંતે દેશ હિત માટે જો આપણે કામ કરશું અને દેશ હિતને ધ્યાનમાં રાખી અને એક સામાજિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને જો આપણે ધંધો બી કરશું, આગળ વધશું તો 100% આવનાર સમયમાં જે ઝેનજી છે એનામાં અપાર સંભાવનાઓ છે. તો એ વિચારો આપણે આપવા પડશે, એમની સાથે બેસવું પડશે અને એ ભારતનું સોનેરી ભવિષ્ય મને એમાં દેખાઈ રહ્યું છે. બરાબર છે. આ એક પારિવારિક જવાબદારીની તો વાત થઈ. પાછું આ ઉદ્યોગને એક સમયે જ્યારે ભઠ્ઠી ચાલુ થઈ ત્યારે એક અલગ પ્રકારનું પેટ્રોલિક ઈંધણ એ ભઠ્ઠીમાં વપરાતું, પછી કોલ ગેસમાં પરિવર્તિત થયા. તો પર્યાવરણને ધ્યાનમાં રાખીને એક અલગ પ્રકારનો સરકારનો નિર્ણય આવ્યો, આપણે ગેસ બાજુ કન્વર્ટ થયા. તો એક કુદરત પ્રત્યેની પણ આપણી એક જવાબદારી છે. તો આ ઉદ્યોગને આવનારા સમયમાં પ્રકૃતિ પ્રત્યે વધારે થોડો ગાઢ થાય, એવા મજબૂતાઈથી નિર્ણયો લેવાય, એ માટે પ્રકૃતિને સાથે લઈને ઔદ્યોગિક ગ્રોથ આપણે કેવી રીતે કરી શકશું, એના માટેનું ભવિષ્ય તમને શું લાગે છે? કે એક બાજુ ઉદ્યોગો તો બહુ વધારે થઈ જ જશે, પણ મોરબીની અંદર અત્યારે સારા સારા ઉદ્યોગકારો રહેવા નથી માગતા, કેમ કે પાર્કિંગમાં મૂકેલી ગાડી 1 કલાકની અંદર જ જાણે કે 1 વર્ષ સુધી કે 6 મહિના ધોઈ જ ન હોય ને એ હાલતની અંદર એ થઈ જાય છે. એટલે એટલી ડસ્ટ કયો કે એ પ્રકારની વસ્તુઓ છે જેના કારણે કેન્સર, બીમારી, આ બધી વસ્તુઓ વ્યક્તિઓમાં પણ દેખાય છે અને પર્યાવરણ જતનની અંદર પણ જે હરિયાળું મોરબી છે એ પણ ક્યાંક આછું ન પડી જાય, એને લઈને તમારા શું વિચારો છે? રવિભાઈ, આપણા શાસ્ત્રોની અંદર હંમેશા નદીને માતા કહી છે, ધરતીને માતા કહી છે, વાયુદેવ કહ્યા છે. એટલે આપણે પર્યાવરણ પ્રત્યે આપણો એક વૈદિક વારસો છે, એને જાળવવું એ આપણી નૈતિક જવાબદારી. રહી વાત મોરબીમાં ધૂળ કે જે, તો એમાં ઘણા બધા કારણો છે, ફક્ત કોઈ એક ઉદ્યોગ નહીં. રોડ રસ્તા બી કામ એટલા હમણાં ચાલુ છે, બાંધકામ પણ એટલા હાલતા હોય, સાથે સાથે ઉદ્યોગકારોએ પણ નૈતિક જવાબદારી સમજીને ક્યાં પ્રિવેન્ટિવ આપણે થઈ શકે. કેમ કે કાર્બન ક્રેડિટના નામે નોટિસો આવે જ છે. આજે મને એક વસ્તુનો કહેતા ગર્વ અનુભવાય છે કે આજે સિરામિક ઉદ્યોગ મહદઅંશે ગ્રીન એનર્જી તરફ ડાયવર્ટ થઈ રહ્યો છે. આજે આપણે સોલાર એનર્જી દ્વારા આપણા ઇન્ડસ્ટ્રી ચલાવતા થયા છે. આવનાર સમયમાં એક ઝીરો વેસ્ટ તરીકે પણ મોરબી, તમને ધ્યાન કદાચ છે કે નહીં મને ખ્યાલ નથી, પણ તમારા આ માધ્યમ દ્વારા હું એ પણ મેસેજ આપવા માગું છું કે આપણા સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાંથી કોઈ પણ પ્રોડક્ટ આજે વેસ્ટ નથી. એ ક્યાંય ને ક્યાંય રો મટીરિયલ તરીકે યુઝ થાય છે. આ પ્રોડક્ટનું વેસ્ટ બીજે રો મટીરિયલ યુઝ થાય છે, વેસ્ટ નીકળે છે, ગ્રાઇન્ડિંગ કરીને પાછું રીયુઝ થાય છે, વોટર ટ્રીટમેન્ટ પણ આપણે કરી છે. પરંતુ ક્યાંય ને ક્યાંય 2-5% લોકો નાનકડી એવી બચત કરવાના બહાને અથવા તો પાવર નથી બગાડવો, સ્ક્રબર બંધ રાખવા, એવા નજીવા ખર્ચાને જે પ્રોડક્શન કોસ્ટમાં કે એની આવકથી કોઈ ફરક નથી પડતો, તો ક્યાંય ને ક્યાંય ઉદ્યોગકારોએ આ બાબતે વધુ સજાગ થવું જોઈએ. આજે આ પૃથ્વી
અને ખાસ કરીને આપણે જ્યાં રહીએ છીએ, જે ગામમાં રહેવાનું છે, એનું વાતાવરણ સારું થાય એના માટે નાના મોટા કોઈ ભૂલ કરતા હોય તો ભૂલ બંધ કરવી જોઈએ. ઓકે, એની સાથોસાથ મને એક પ્રશ્ન એ પણ યાદ આવે છે કે અત્યારે સામાન્ય કોઈ 5 વ્યક્તિઓથી ચાલતી કે સ્ટાફથી ચાલતી આપણી ઓફિસ હોય, 50 વ્યક્તિઓથી ચાલતી ઓફિસ હોય, સિરામિક ઇન્ડસ્ટ્રી તો 400 મજૂરોથી ચાલતી આખી સંસ્થા છે કે એક ઉદ્યોગ આખો છે કે એક આખી ફેક્ટરી છે. હવે ભવિષ્યની અંદર એક્ઝામ્પલ તરીકે ખેડૂતનો દીકરો ખેતી કરવા માગતો નથી, કોઈ પણ કલાકાર કે કંઈ પણ જે પોતાનો વારસાઈ ધંધો છે એ કરવા માગતો નથી, એમ મજૂરની પણ અપેક્ષા એવી હોય કે મારો છોકરો મારી આયરે આ માટી કામ કરે નહીં, એ ગ્રોથ કરાવવા માગે છે. તો એક બાજુ એક ઓફિસની અંદર 15 જણાનો સ્ટાફ મેન્ટેન કરવો અઘરો પડી જાય. તો ભવિષ્યની અંદર એવું નથી લાગતું કે અત્યારે જેટલા લોકો આ ઇન્ડસ્ટ્રીનું આકર્ષણ પૈસો જોઈને અહીંયા આવે છે ને કામ કરે છે, તો ભવિષ્યમાં મજૂરો અહીંયા આવશે, એટલી મોટી સંખ્યાની અંદર કામ કરનાર લોકો આપણને મળશે. તો એક લેબર પ્રોબ્લેમ જે છે એ ભવિષ્યમાં તમે કઈ રીતે જોઈ રહ્યા છો? રવિભાઈ, ખાસ કરીને તમારો જે પ્રશ્ન રહ્યો ને એ વાજિબ છે, પરંતુ વર્તમાન ભારતની જે સ્થિતિ છે, 145 કરોડ લોકો જ્યાં હોય અને આજે એક સામૂહિક એવું થતું ભાઈ ક્યાંય રોજગારી નથી. તમે માહોલ જોવો તો તમને આક્ષેપો થતા હોય પણ કે કાંઈ કામ કરવા નથી માંગતો, એ વાસ્તવિકતા છે. એ તો કરવું પડશે એને. બીજું, સમસ્યા ઘણા પણ સમાધાન છે. ઓટોમેશન માટે ઓછામાં ઓછો લોકો સાથે કામ થાય એવી ટેકનોલોજી પણ છે, પરંતુ એક આપણી રાષ્ટ્રીય જવાબદારી છે કે ઓટોમેશન કરવાની બદલીમાં જ્યાં સુધી કારીગરો મળતા હોય, એ બેરોજગાર ન રહીએ. આજે એક કામ ઓટોમેશન કરવાથી 10 રૂપિયા કોસ્ટ આવતી હોય અને કારીગરોને 11 રૂપિયા દેવા પડતા હોય, તો આપણી એક નૈતિક ફરજ છે કે 11 રૂપિયા એ કારીગરોને દે, કારણ કે એ અર્થતંત્રમાં જશે. હા, અને એ લોકોની રોજીરોટી અને એમના ભારતના ભવિષ્યના જે સંતાનો છે એના માટે વપરાવાના છે. એટલે મને નથી લાગતું કે આવનાર સમયમાં જ્યાં ધંધો આ કરશે કે નહીં કરે, એ તો સાથે સાથે ઘણું બધું અપડેશન પણ આવતું જ હોય છે. ટેકનોલોજી અત્યારે પણ એવી આવી ગઈ છે કે 20 લોકોથી તમે પ્લાન્ટ ચલાવી શકો. ઓકે, દુનિયામાં છે જ. પરંતુ આપણી પાસે જે કારીગરો છે, ભારતની પાસે જે સમસ્યા છે, જે એજ્યુકેશન વગરના લોકો કે ઓછું ભણતર કરેલા લોકો આ ઇન્ડસ્ટ્રીઝમાં છે. હું તો એવું માનું છું કે આ ઉદ્યોગકાર ધન્યવાદને પાત્ર છે કે જે લોકો ક્યાંય નોકરી બીજે ના કરી શકે તે બધા જ કારીગરો અહીંયા સારી રીતે નોકરી કરે છે ને એ સારી કમાણી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એમાં એ વર્ષે છે. એ છે એટલે ઉદ્યોગનો વિકાસ છે, અને ઉદ્યોગનો વિકાસ છે જેથી એને રોજીરોટી મળે છે. એટલે મને નથી લાગતું કે આવનાર સમયમાં આ કોઈ મોટી સમસ્યા થાય, અને કદાચ લોકો પ્રગતિ કરે, આનંદ થાય આપણા માટે કે આપણી આ જે કર્મચારી હોય એ કામ કરતો હોય અને એનો છોકરો આવનાર સમયમાંથી પોતાનો ધંધો સ્ટાર્ટ કરે અથવા તો કોઈ નોકરીમાં લાગે, ત્યારે ઓટોમેશન તરફ જે ઇન્ડસ્ટ્રી જતી રહેશે. બરાબર. તો ભારત પર કેપિટા ઇન્કમ જે વધવાની છે તો એ 20,000માં મજૂરી કરશે એના કરતાં જો એ સ્વાવલંબી બની અને લાખ રૂપિયા કમાતો થશે તો ભારતનું જે વિકાસ તો એમ જ થવાનો છે દેશનો. તો ત્યારે એ ટેકનોલોજી ટ્રાન્સફર કરી અથવા ઓટોમેશન લાવીને પણ ઉદ્યોગો તો ચાલશે. ઓટોમેશન આવશે તો પછી એક ચિંતા એ પણ નહીં થાય કે કેમ કે સરકારની કોઈ પણ પોલિસી છે ને એ બલ્ક ક્વોન્ટિટીમાં વ્યક્તિઓને મળતા રોજગારોને આધાર ઉપર થોડીક ફ્લેક્સિબલ રહેતી હોય કે ના થોડુંક તમે જતું કરો, કેમ કે આટલા લાખ લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. હવે એટલા લાખ લોકોને ધારો કે રોજગારી આપતો ઉદ્યોગ ન હોય અને ઓટોમેશન ઉપર કન્વર્ટ થઈ જાય તો પોલિસી બધું ટાઈટ નહીં થઈ જાય થોડું? એ તો જ્યારે ઓટોમેશન થશે ત્યારે એ બધી ફેસિલિટી પણ આવશે. રોજગારી મળવી જોઈએ એ સમસ્યા છે વર્તમાન. હા, એટલે ઓટોમેશનમાં નથી જતા. હવે માણસો મળે જ નહીં તો ધંધો તો બંધ થાય નહીં. તો એ ઓટોમેશનમાં જાય છે, અને ઓટોમેશનમાં ત્યારે એ પણ રસ્તા હશે કે ભાઈ આવનાર સમસ્યાના પણ એમાં સમાધાન હશે. એટલે લોકોને રોજગારી મળે અને એમની આવકના સ્ત્રોત વધે, તે આપણો અત્યારનો દરેક ઉદ્યોગ અથવા તો સરકાર અને લોકોનો એક આગ્રહ હોય.
ઓકે જ્યારે એની સમસ્યા આવશે, ભારત વિકાસ સાજો કરશે, લોકોની રોજીરોટી એમની પાસે સ્ત્રોત બધા જુદા જુદા વધશે અને એ વિકાસ કરશે, તો 100% ત્યારે આપણે ઓટોમાઇઝેશનમાં પણ જશું અને પર્યાવરણનું જતન પણ કરીશું અને સરકારની જે પણ ગાઈડલાઇન્સ હશે એ પણ પાલન થશે. ઓકે, એટલે ટૂંકમાં સમયનું કામ કરશે અને સમયે ફેરફારો થતા રહેશે, બરાબર ને? રેડી. એ સિવાય જતાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને નવા કોઈ યંગસ્ટર જે આ ઉદ્યોગમાં આવવા માગે છે અથવા તો અત્યારે જે લોકો વ્યવસાય કરી રહ્યા છે એને જતાં ટૂંકમાં આપ કંઈ કહેવા માગતા હોય તો? ખાસ કરીને હું એક પારિવારિક જીવનની વાત કરું તો પરિવાર સાથે બેસતો થાય, વડીલો બાળકોને સમજતા થાય, બાળકો વડીલોને સમજતા થાય, એના માટે સાથે બેસવું પડશે. એક આપણે શાસ્ત્રમાં ને આપણા લખેલું છે કે ભાઈ પારિવારિક પ્રાર્થના સિસ્ટમ હતી, તો એ રીતે પારિવારિક સમૂહ ભોજન કરતો થાય, સાથે બેસતો થાય. ઘણા પરિવાર બેસે જ છે, આ તો જે થોડા ઘણા ચૂકી ગયા તે એ બાજુ પાછા વળે. સાથોસાથ એક ઇન્ડસ્ટ્રીઝની અંદર એક વડીલ હોવો જોઈએ, અમારો સ્પષ્ટ આગ્રહ છે, જેથી કરીને વડીલને શું કરવું એ નવી ટીમને ખબર છે, યંગ જનરેશનને શું ના કરવું એ વડીલને ખબર છે. તો એક વડીલ જો મોનિટરિંગ કરતા હશે તો એ ઇન્ડસ્ટ્રીઝનું આખું કલ્ચર જે છે તે પોઝિટિવ રહેશે. સાચું. ત્રીજું, તમે જે પણ ઇન્ડસ્ટ્રી ચલાવો છો એમાં જે ટેકનોલોજી ચેન્જના ખર્ચા આવવાના છે એને ધ્યાનમાં રાખી એ રિઝર્વ રાખો, ક્વોલિટી પ્રોડક્ટ બનાવતા થાવ અને પોતાની પ્રોડક્ટના ભાવ લેતા થાય. વૈશ્વિક માર્કેટની અંદર એડવાન્સ પેમેન્ટ, એલસી અથવા ECGC કરાવીને જ વેપાર કરવો અને સાથોસાથ સિરામિકની સાથે ઘણી બધી નવી ઇન્ડસ્ટ્રીઝની પણ સંભાવના છે. તો ડાયવરિફિકેશન મતલબ બાથરૂમ પ્રોડક્ટ અહીંયા બનાવી શકાય, અહીંયા ફર્નિચર બનાવી શકાય, અહીંયા નળ બનાવી શકાય, અહીંયા શાવર પેનલ બનાવી શકાય, એ પણ તમે અલગ અલગ સેક્ટરને એડ કરી અને યુવાનો માટે પણ મોરબી અભૂતપૂર્વ તર્કો એક્સપોર્ટ માટે પણ છે. જેમની પાસે નોલેજ હોય એ એક્સપોર્ટના બિઝનેસમાં જાય અને આ ઉદ્યોગ અગેન રવિભાઈ કહું કે હજી વિકાસ વધવાનો જ છે. વિકાસની સાથોસાથે પર્યાવરણનું આપણે જતન કરીએ અને આપણી પ્રોડક્ટ ક્વોલિટી પ્રોડક્ટ બને. મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા સિરામિક ક્ષેત્રની અંદર જે બ્રાન્ડ છે એથી વધુ પ્રચલિત થાય, ક્વોલિટી પ્રોડક્ટમાં પ્રચલિત થાય અને ગુજરાતના દરેક ઉદ્યોગ ક્લસ્ટરને પણ આહવાન છે કે મોરબીએ જે પ્રમાણમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં સિરામિક ઉદ્યોગમાં જે રીતે કામ કર્યું, આવો આ ક્લસ્ટરને કરેલા કાર્યો જોવો અને ભારતના દરેક ઉદ્યોગમાં ક્ષમતા રહેલી છે, તો સાથે મળી અને માનનીય વડાપ્રધાનશ્રીનું જે વિકસિત ભારતનું જે સંકલ્પ છે 2047, તો એ તરફ સાથે મળી અને દેશ હિત માટે, ખાલી ધંધો કમાવા માટે નહીં, પરંતુ આપણી આજુબાજુમાં રહેલા આપણા કર્મચારીઓ જે આપણા પરિવારના સભ્યો છે તેમની ભાવનાઓ, તેમના જીવનના એમની જરૂરિયાતો ધ્યાનમાં રાખી અને સાથે મળી અને દેશમાં વધુમાં વધુ હુંડિયામણ લાવી શકીએ, વધુમાં વધુ આપણે ટેક્સ ભરીએ. ઘણા લોકો કહેશે કે ભાઈ ટેક્સ ચોરી આ નાનું મોટું થતું હશે, પણ હજુ આપણે છે તેથી સારો પ્રયત્ન કરી અને દેશ હિત માટે આગળ વધીએ અને શ્રેષ્ઠ ભારત બને તે માટે યુવાનો સાથે મળી અને આગળ વધીએ એટલી જ આશા અસ્તુ ભારત માતા કી જય. ઓકે, થેન્ક યુ સો મચ નિલેશભાઈ, અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. આશા રાખીએ છીએ કે આજના આ વાર્તાલાપથી ઉદ્યોગને લઈને ભવિષ્યની જે સમસ્યાઓ આપને સામે આવવાની છે એ થોડીક વધારે પ્રકાશિત થઈ હશે. અને આમ તો આપણે કહીએ જ છીએ ગુજરાતીમાં કે પૂર પહેલાં પાર બાંધી લેવી, એટલે ભવિષ્યમાં જે આ ઉદ્યોગને લઈને પૂરો આવવાના છે એના માટેની પારની તૈયારીઓ અત્યારથી જ આપણે કરતા થઈએ એવી આશા અપેક્ષાઓ સાથે આપની વચ્ચેથી વિદાય લઈએ છીએ. નેક્સ્ટ એપિસોડમાં વિશેષ વ્યક્તિ સાથે આ જ ઉદ્યોગની વાતને લઈને આપણે ફરી પાછા મળીશું. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. આભાર.